ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બ્રેડ પકોડા. તો એના સારું આપણે બ્રેડ જોઈએ તો આપણે 5 થી 6 આટલી બ્રેડ લીધી છે. તો તમે જાડી કે કોઈ પણ આ કિનારીવાળી ગમે એ લઈ શકો એમ. અને આદું ને મરચાં, થોડુંક આદું ને 3 થી 4 મરચાં. 2 આપણે બટેટા લીધા છે, તો મીડિયમ સાઇઝના છે એટલે 2 લીધા છે. મોટું હોય તો તમે કંઈ લઈ શકો. અને એક આપણે ડુંગળી લીધી છે, થોડુંક લીંબુ નાખશું અડધું એમાં. લીલા ધાણા જોઈએ. અને ચણાનો લોટ, તો ચણાનો લોટ આપણે લીધો છે અડધો કપ જેટલો. જરૂર પ્રમાણે બાઇન્ડિંગમાં આપણે વાપરશું. અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. નોર્મલ રેગ્યુલર મસાલા આપણે ધાણા, જીરું, હિંગ, મરચું એ રીતનું. અને તેલ જોઈએ અને પાણી. તો પહેલાં આપણે આ બ્રેડ છે એને ટુકડા કરી નાખીશું. તો આને આપણે આ રીતનું જેમાં આપણે બનાવવાનું હોય ખીરું તૈયાર છે બેટર, તેમાં તમે આ રીતે હાથેથી તોડીને ટુકડા કરી શકો એમ. કંઈ જરૂરી નથી કે એને તમે ચાકુથી કાપો કે આ રીતના આપણે ટુકડા કરી નાખવાના. તો બધી બ્રેડ આપણે આ રીતે ટુકડા કરી લેવું. તો બ્રેડ પકોડા તો આપણે અલગ રીતે બનતા હોય છે, આપણે બનાવ્યા છે, પણ આ એકદમ ઇન્સ્ટન્ટ તમે ફટાફટ બનાવી શકશો ને એકદમ એવો જ સરસ ટેસ્ટ આવશે તમને. તો બ્રેડ આપણે બધી ટુકડા કરી લીધા છે. તો હવે આપણે બટેટા, તો આને આપણે છાલ કાઢી લેવું. તો બટેટા અને ડુંગળી બેયને આપણે છાલ કાઢી લેવું. ડુંગળી, બટેટા અને ડુંગળી બેમાં આપણે છાલ કાઢી લીધી. તો એને આપણે છીણી લેવું. તો પહેલાં આપણે આ ડુંગળીને છીણી લેવું. આ રીતે. તો ડુંગળી આપણે આ રીતે છીણી લીધી. હવે એમાં જ આપણે આ બટેટા છીણી લેવું આ રીતે. તો બટેટા આપણે આમાં છીણી લીધા છે. અને હવે આદું, તો આદુને આપણે છાલ કાઢી લીધી છે ને આપણે આ રીતે ઝીણું છીણશું. રેસા હોય એ નીકળી જાય એમ, એ રીતે છીણવાનું. તો આદું આપણે આમાં છીણી લીધું છે. તો હવે પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો બીજી બધી તૈયારી કરીએ ત્યાં તેલ ગરમ થઈ જાય. હવે આ બધું આપણે લઈ લેવું બ્રેડમાં. તો આ બધું બ્રેડમાં રાખી દેવું. બટેટા, ડુંગળી અને આદું. હવે મરચાં, તો મરચાં આપણે આ રીતે સુધારશું. તો મરચાં આપણે આમાં સુધારી લીધા. હવે થોડાક લીલા ધાણા નાખી દેવું. અને બીજા મસાલા, તો મીઠું સ્વાદ પ્રમાણે. થોડીક હળદર આ રીતે. અને ધાણા જીરું. થોડીક આપણે હિંગ નાખીશું. થોડુંક તેલ નાખીશું આપણે. અને લાલ મરચું થોડુંક. લીલા મરચાં નાખ્યા એટલે લાલ મરચું આપણે ઓછું નાખીશું. અને ચણાનો લોટ. હવે લીંબુ.
તો ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો એમ. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું હાથેથી. જરૂર પડે એ પ્રમાણે પછી પાણી નાખશું. લોટે જરૂર પ્રમાણે નાખવાનો. પછી એવું લાગે કે આ બાઇન્ડિંગમાં થોડોક ઓછો લાગે છે તો નાખવાનો. તો આમાં આપણે ડુંગળી ને બટેટા ને બધું ખમણી નાખ્યું હોય એટલે લગભગ પાણીની જરૂર ન પડે એમ. તો આટલો લોટ નાખી દેવું આપણે. ને તમારે ખાંડ નાખવી હોય તો થોડી ખાંડ નાખી શકો, પણ આપણને આ થોડુંક તીખું જ ભાવે એટલે ખાંડ નથી નાખી એમ. તો આ રીતનું આપણે તૈયાર કરવાનું. ને પાણીની આપણે આમાં જરાય જરૂર નથી પડી. એમાં થઈ ગયું સરસ. તો આ રીતનું આપણે તૈયાર કરવાનું. હવે એને આપણે ગોળ વાળશું તો થોડુંક તેલવાળો હાથ કરી લે હું, એટલે ચોટે નહીં એમ. આ રીતે આપણે વારી લેવું. જે સાઈઝના તમારે બનાવવા હોય મસ્ત એકદમ ટેસ્ટ આવશે આ રીતના. આમાં જે આપણે બ્રેડ પકોડામાં નાખીએ બધોય મસાલો નાખ્યો, પણ આ ઇન્સ્ટન્ટ બની જાય, ફટાફટ વારાય નહીં લાગે. અને આમાં શું છે કે વધારે તેલય નહીં ચડે. આપણે જે નોર્મલ બ્રેડ પકોડા બનાવતા હોય એમાં બ્રેડમાં આપણે બેસનમાં ડીપ કરીને તરતા હોય તો એમાં તેલ થોડુંક વધારે હોય એમ. તો આને આપણે બહુ તેલ આમાં જરૂર નહીં પડે. તો આ રીતે વારી લેવું બધાય. તો બધાય આપણે આ રીતે વારી લીધા છે. હવે એકવાર આપણે તેલમાં નાખીને ચેક કરી લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે તરી લેવું. એકદમ નજીક નહીં નાખવાના, એકબીજાને ચોટે નહીં. એક નાખીને થોડીક વાર પછી બીજું નાખવાનું. વચ્ચે આ રીતે હલાવી લેવાનું. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખવાનો. તો અચાનક કોઈ મહેમાન આવ્યું હોય ને કંઈક અલગ બનાવવું હોય તો આ રીતે તમે બનાવી શકો એમ. અમારે સરોજ ભાભીને બહુ ભાવે બ્રેડ પકોડા. બ્રેડ પકોડાનું નામ પડે ને ત્યાં એને એમ બહુ મજા આવે. આમાં જેટલા હમાય એ રીતે આપણે તરી લેવું. થોડું થોડું નાખતા જાઉં ને હલાવતા જાઉં. આ રીતે અલગ આ રીતના તળાઈ જાય એને કાઢી લેવાના. બ્રાઉન જેવા થઈ જાય. આ રીતના તરવાના. તો બધાય આપણે તરી લેવું એ રીતે. એકદમ સરસ મજા આવશે ખાવાની. તો આપણે બધાય બનાવી લીધા. તેને આપણે સર્વ કરી લેવું. ફટાફટ બની જાય. અને આ તો આપણે થોડા બનાવ્યા. એક આખા પેકેટમાંથી બનાવો બ્રેડના તો ઘણું બધું બની જાય. એમ તો એ પ્રમાણે તમારે એમાં બાઇન્ડિંગમાં નાખવાનો લોટ ને બધું, બટેટા ડુંગળી એ રીતનું. એક આપણે તોડીને જોઈ લઈએ. એકદમ મસ્ત જો, એકદમ મજા આવશે ખાવાની. થોડુંક કેચઅપ નાખી દઈએ.
તો તૈયાર છે આપણા બ્રેડ પકોડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ બ્રેડ પકોડા.